તો એલઆઈસીના અનુમાનની વાત કરીએ તો મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેઓએ કન્સોલિડેટેડ બેસિસ પર નજર કરીએ તો નેટ પ્રીમિયમ ઇન્કમમાં 1,52,767 કરોડની સામે 1,48,300 કરોડ નેટ પ્રીમિયમ ઇન્કમ થતી જોવા મળી શકે છે. ન્યૂ બિઝનેસ એપીની વાત કરીએ તો 21,200 કરોડની સામે 17,500 કરોડ. પેટની વાત કરીએ તો 13,781 કરોડની સામે 14,800 કરોડ અને વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસની વાત કરીએ તો 3,645 કરોડની સામે 3,500 કરોડ થતી જોવા મળી શકે છે અને વીએનબી માર્જિન્સ 17.2%ની સામે 20.1% થતા જોવા મળી શકે છે. ઓક્ટોબર 2024થી એજન્ટો માટેના કમિશનના ફેરફારને કારણે એપીઈમાં તીવ્ર ઘટાડો જોવા મળી શકે છે અને FY25ના જે ફર્સ્ટ હાફ યર હતું તેમાં નોન પાર પ્રોડક્ટ લોન્ચના સંપૂર્ણ લાભોને કારણે એટલે કે બેનિફિટ્સને કારણે નોન પારનો હિસ્સો વધવાની શક્યતા છે. સાથે જ ફેવરેબલ પ્રોડક્ટ મિક્સ અને સ્કેલના કારણે વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ તરફથી આવતા માર્જિન્સમાં પણ સુધારો થઈ શકે છે. હવે કયા ફેક્ટર્સ પર ફોકસ રાખવાનું રહેશે તો કંપનીનું ગ્રોથ આઉટલુક અને સાથે જ કંપની જે આવનારા સમયમાં હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીનું એક્વિઝિશન કરી શકે છે તેના પર ફોકસ રાખવાનું રહેશે. તો આ રીતે અનુમાન બનતા દેખાઈ રહ્યા છે એલઆઈસી પર. ઓકે, તો એક સારા નંબર્સ જે છે તે અહીંયાથી આપણને આવતા જોવા મળી શકે છે એલઆઈસીના. એને કારણે સ્ટોકમાં પણ એક પોઝિટિવિટી આપણને આવતી દેખાય છે. ધ્યાન રાખવાનું રહેશે. આભાર શ્રદ્ધા આપનું સમગ્ર માહિતી આપવા માટે. એલઆઈસી માટે આપણે ધ્યાન રાખી રહ્યા છે જે રીતે અહીંયા એક નંબર્સ અપેક્ષિત છે. પ્રીમિયમ જે છે તે એક થોડું ઘણું આપણને ઘટતું જોવા મળી શકે છે. પણ ન્યૂ બિઝનેસની વાત કરી લઈએ ત્યાં જુઓ આવકમાં એક વધારો આપણે જોઈ શકીએ છીએ. નંબર્સ જે રીતે અપેક્ષિત છે કુશ કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? એલઆઈસી માટે એક સારી તેજી જે છે તે આપણને સ્ટોક પરિણામ પહેલા બતાવી રહ્યું છે. અહીંયા કઈ રીતે ચાર્ટ રીડ કરવા? હા, ડેફિનેટલી એલઆઈસીમાં મને લાગે છે કે એક બાઉન્સ અપ સારો આવ્યો છે, બટ 920 ઇઝ અ ગુડ રેઝિસ્ટન્સ. એટલે ફ્રેશ બાઇંગ હું નથી કરતો એઝ અ ઇન્વેસ્ટમેન્ટ. ધીસ ઇઝ નોટ અ ટ્રેડિંગ સ્ટોક. લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોલ્ડ કરી શકે છે. 920 આજુબાજુ આવે તો ફરી એકવાર આપણે રિવ્યુ લઈને ત્યાં મેબી પ્રોફિટ બુક કરીશું. ઓન ધી ડાઉન સાઇડ 855 ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ. 855નો ટ્રેડિંગ સ્ટોપ લોસ રાખી હોલ્ડ કરીને ચાલવાની સલાહ અહીંયા બનતી દેખાડે છે અને 920ના લેવલ્સની આસપાસ જો મળે છે તો પછી પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ એલઆઈસી માટે બનતી દેખાઈ રહી છે. નવી ખરીદારી માટે અત્યારે અવોઇડ કરવાનું રહેશે. આપનું પણ એક વ્યૂ ગૌરાંગજી, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે એલઆઈસીના નંબર્સ આપણે જે રીતે જોઈ રહ્યા છે થોડા મિશ્ર નંબર્સ અપેક્ષિત છે. ખાસ કરીને એજન્ટ કમિશનમાં ફેરફાર એપી પર દબાણ લાવતું જોવા મળી શકે છે. નોન પાર શેરમાં થોડો વધારો જે છે તે આપણને જોવા મળતો દેખાઈ શકે છે. પણ એને નંબર્સ સિવાય પણ આજે જુઓ એક પોઝિટિવિટી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ આપણને બતાવી રહી છે, જેમાં એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ છે, કેનફિન હોમ્સ છે, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સમાં એક સારી અપસાઇડ આપણે જોઈ રહ્યા છે. આ સ્પેસમાં ક્યાં ફોકસ કરવું? એલઆઈસી, એચડીએફસી લાઈફ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ અને એસબીઆઈ લાઈફ, આ 4 કંપનીઓ પર જીવન વીમાથી જોડાયેલી જે કંપનીઓ છે ત્યાં ઘડી ખરીદારીની ભલામણ છે. પણ જો તમે નિર્ણય લો આ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે કાં તો આ કંપનીઓમાં રોકાણ કરવા માટે તો તમારી સમયસીમા 2-2.5 વર્ષની હોવી જોઈએ.